આજે આપણે જોવું છે કે ભાઈ કેમ દિવસ અને રાત છે એ લાંબા થાય છે, કેમ કઈ રીતે ઋતુ છે ઋતુમાં પરિવર્તન આવે છે, એકદમ વિઝ્યુઅલ, એકદમ વ્યવસ્થિત આખું ફેક્ચ્યુઅલ તમને ખબર જ પડી જશે, એકદમ માઇન્ડ તમારો જે છે માઇન્ડસેટ તમારો ક્લિયર થઈ જશે કે કયા કારણોસર ઋતુ ફરે છે, કેમ દિવસ અને રાત છે લાંબા થાય છે, એકદમ વ્યવસ્થિત એનિમેશન સાથે ભણશું. તમારો કોન્સેપ્ટ છે ક્લિયર થઈ જશે. મારા ખ્યાલ પ્રમાણે હું એટલો પ્રયાસ કરીશ કે તમને લોકોને આવા વિધાન વાક્યો પૂછાય છે જીપીએસસીમાં તો વાંધો નહીં આવે, સમજણ પડે છે. આ ઉપરાંત આપણે મિડનાઇટ સન એટલે કે અર્ધરાત્રિનો સૂર્ય કયા દેશમાં ઉગે છે? નોર્વે. આ કેમ ખાલી નોર્વે જ કહેવાય છે? ઘણા બધા દેશ છે, રશિયા, કેનેડા, અમેરિકા, ફિનલેન્ડ, નોર્વે, આ બધા દેશ છે, છતાંય નોર્વેને જ કેમ અર્ધરાત્રિના સૂર્યનો દેશ તરીકે ઓળખવામાં આવે છે? એની વિશે આપણે ચર્ચા કરશું. આ જ ચર્ચાને ધીમે ધીમે આગળ વધારીએ, તમારા કોન્સેપ્ટ ક્લિયર કરીએ. બરાબર, જોતા જઈએ. હવે જુઓ, અને આપણે નાનું કરી દઈએ થોડુંક. ઓકે, હવે જુઓ, સૌથી પહેલો પોઈન્ટ જે ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે 23.5 અને 66.5 23.5 અને 66.5 કન્ફ્યુઝન હોય છે. હવે આ જ 23.5 અને 66.5 નું કન્ફ્યુઝન આપણે દૂર કરવાનું છે. સમજીએ 23.5 શું છે? તો કે 23.5 છે એ સૂર્ય પોતાની ધરી પર નમેલો છે. 23.5 ડિગ્રી પૃથ્વી છે 23.5 ડિગ્રી પોતાની ધરી પર નમેલી છે. એક ઝટકો આવ્યો એમાં આપણે તે ધણધણી ગયા, બરાબર ને? એટલે થોડુંક અવળું થઈ ગયું. ફરીવાર યાદ રાખીએ કે પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રીએ નમેલી છે. આ પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી નમેલી છે. ઓકે, તમે કહેશો એ તો અમને ખબર છે, તો 66.5 શું છે? 66.5 શું છે સમજીએ. જુઓ, આ પૃથ્વી છે, કેટલી નમેલી છે? તો કે 23.5 નમેલી છે. કેટલી નમેલી છે? 23.5. એટલે આ રીતે કંઈક દેખાય. હવે પૃથ્વી 23.5 નમેલી છે, ઓકે, પણ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. આ ધરી પર ફરતા સાથે સૂર્યની ફરતે પણ ફરે છે. એટલે સૂર્યની ફરતે આ રીતે ફરે છે. આપણે આ ગોળાને ત્યાં ટચ નથી કરતા, એ ભલે એમ રહ્યો, એમાં આગળ આપણે પછી વધશું. આ રીતે થાય છે. હવે જુઓ, જો પૃથ્વી સીધી હોત, તો આ કેટલો ખૂણો બનાવત? તો કે 90 ડિગ્રીનો ખૂણો બનાવત. કેટલો ખૂણો બનાવત? 90 ડિગ્રીનો ખૂણો બનાવત. પણ સીધી નથી. એટલે પૃથ્વી શું છે? તો કે પૃથ્વી છે 23.5 નમેલી છે. એટલે આ 90 અને પૃથ્વી પોતાને 23.5 નમેલી છે, એટલે આ ખૂણો છે એ કેટલાનો બનશે? તો કે 90 માંથી 23.5 બાદ કરો તો થશે 66.5. કેટલો થશે? 66.5. એનો મતલબ શું થયો ખબર છે? પૃથ્વી પોતાની ધરી પર તો 23.5 જ નમેલી છે, પણ પૃથ્વી પોતાના પ્રદક્ષિણા પથની સાથે 66.5 ડિગ્રીનો ખૂણો બનાવે છે. પહેલો પોઈન્ટ ક્લિયર થઈ જવો જોઈએ, ખ્યાલ હોવો જોઈએ, આગળ જતા કામ લાગશે. પૃથ્વી પોતાની ધરી પર 23.5 નમેલી છે, જ્યારે પૃથ્વી પોતાના પ્રદક્ષિણા પથ સાથે કેટલો ખૂણો બનાવે છે? કેટલી પોતાના પ્રદક્ષિણા પથની કમ્પેરિઝન કરો તો કેટલી નમેલી છે? તો કે 66.5 નમેલી છે. કેટલી નમેલી છે? 66.5 નમેલી છે. યાદ રાખજો, પોતાના પ્રદક્ષિણા પથ સાથે 66.5 નો ખૂણો બનાવે છે. રેડી? હવે જુઓ, હવે આમાં થોડુંક આપણે આગળ વધીએ. અહીંયા જુઓ, આપણે અક્ષાંશની અંદર આ બધું ભણી ચૂક્યા છીએ. એકવાર ખાલી લખી નાખીએ એટલે આપણા કોન્સેપ્ટની ખબર પડે. જે વચ્ચેનું છે, એક્ઝેક્ટ વચ્ચે છે, એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે કહીએ છીએ વિષુવવૃત્ત કહીએ છીએ. શું કહીએ છીએ? એને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ.
ઉપર જાઓ તો આને શું કહીએ છીએ? તો કે આને આપણે કહીએ છીએ કર્કવૃત્ત. કર્કવૃત્ત ખરેખર કહેવાય કોને? તો કે 23.5 ઉત્તર અક્ષાંશ. શું કહેવાય છે? 23.5 ઉત્તર અક્ષાંશ. હજી ઉપર જાઓ તો આને શું કહીએ છીએ? આ લાઈનને, તો કે આ લાઈનને આપણે કહીએ છીએ આર્કટિક. આર્કટિક ક્યારે થાય? તો કે 66.5 ઉત્તર અક્ષાંશ. 66.5 ઉત્તર અક્ષાંશ. નીચે આવો તો નીચે આવતા આને શું કહેશું આપણે? તો યસ, તમને મનમાં ખ્યાલ આવી ગયો હશે, મકરવૃત્ત. મકરવૃત્ત ક્યારે? તો કે 66.5 દક્ષિણ. 66.5 દક્ષિણ. એની નીચે આવો તો આને શું કહેશું આપણે? ઉપર આર્કટિક કીધું તો આને એન્ટાર્કટિક. શું કહેશું? એન્ટાર્કટિક કહેશું. એન્ટાર્કટિક ક્યારે કહેશું? સોરી, આ ક્યારે આવશે? 23.5 દક્ષિણ. અને એન્ટાર્કટિક ક્યારે કહેશું? તો કે 66.5 દક્ષિણ. એની ઉપર જાઓ તો અહીંયા પહોંચશો એટલે શું આવશે? તો કે ઉત્તર ધ્રુવ. ક્યારે? તો કે 90 ડિગ્રી ઉત્તર. અને નીચે આવો તો શું આવશે? દક્ષિણ ધ્રુવ. આ બહુ વ્યવસ્થિત આપણે સમજી ચૂક્યા છીએ. કયું આવશે? તો કે 90 ડિગ્રી દક્ષિણ. 90 ડિગ્રી દક્ષિણ. ક્લિયર વસ્તુ થાય? વિષુવવૃત્ત તો ખબર જ છે 0 ડિગ્રી છે. આમાં 0 ઉત્તર દક્ષિણ નો લખાયો, કારણ કે 0 વિષુવવૃત્ત છે એ વચ્ચે છે. ઓકે, આ બધું ભણી ચૂક્યા છે. હવે જુઓ મેં તમને અક્ષાંશના લેક્ચરમાં જ કીધું હતું. કે કર્કવૃત્તથી મકરવૃત્ત વચ્ચે સૂર્યના કિરણો સીધા પડે છે. આવું કીધું હતું. કર્કવૃત્તથી મકરવૃત્ત વચ્ચે સૂર્યના કિરણો છે એ સીધા પડે છે. એની લિમિટ છે. પછી મેં એમ કીધું કે જો 23.6 ઉત્તર કે 23.6 દક્ષિણ થશે એટલે સૂર્યના કિરણ કેવા થઈ જશે? ત્રાંસા થઈ જશે. કેવા થઈ જશે? ત્રાંસા થઈ જશે. આવું કીધું હતું. આવી વાત કરી હતી આપણે. હવે બસ એ જ કોન્સેપ્ટને અહીંયા લગાડવો છે. કઈ રીતે? તો સમજો. તારીખ પ્રમાણે લગાડવો છે. કયા પ્રમાણે? તારીખ પ્રમાણે લગાડવો છે. એ તારીખ આપણે કેવી છે જો. તારીખ આપણે સમજવાની છે. એક તારીખ છે 21 જૂન. આ બધાને ખબર છે એટલે આપણે એ જ તારીખ લઈએ. કઈ તારીખ છે? 21 જૂન. 21 જૂને સૂર્યના કિરણ છે એ કર્કવૃત્ત ઉપર પડે છે. કર્કવૃત્ત ઉપર સીધા પડે છે. કઈ તારીખે? 21 જૂને. કઈ તારીખે? 21 જૂને. 21 જૂને સૂર્યના કિરણ સીધા પડે છે. હવે આ જે સૂર્યના કિરણ છે એ ધીમે ધીમે ક્યાં આવશે? સીધા પડતા નીચે આવશે. એટલે 22 જૂને અહીંયા પડશે, 23 જૂને, એ રીતે પડતા ક્યાં આવશે? નીચે આવશે. નીચે આવતા 3 મહિના થશે. કેટલા મહિના થશે? 3 મહિના. એટલે કે જૂન પછી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. જૂન પછી જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. એટલે કે તારીખ યાદ રાખજો 23 સપ્ટેમ્બર. કઈ તારીખ છે? 23 સપ્ટેમ્બર. આ 23 સપ્ટેમ્બર થશે ત્યારે સૂર્યના કિરણ છે એ કોની ઉપર સીધા પડશે? તો કે વિષુવવૃત્ત ઉપર સીધા પડશે. કોની ઉપર સીધા પડશે? વિષુવવૃત્ત ઉપર સીધા પડશે. હજી આગળ વધો તો આગળ વધતા પાછા 3 મહિના કાઢો. સપ્ટેમ્બર પછી ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. એટલે કે 22 કહો ને, 21 અથવા 22 ડિસેમ્બર. કઈ તારીખ? 22 ડિસેમ્બર. 22 ડિસેમ્બરે પહોંચશું ત્યારે સૂર્યના કિરણ છે એક્ઝેક્ટ મકરવૃત્તની સામે પડશે. કોની સામે પડશે? મકરવૃત્તની સામે પડશે. જુઓ તો ખબર પડે કે ન પડે? 21 જૂને સૂર્યના કિરણ કર્કવૃત્ત ઉપર પડે. 23 સપ્ટેમ્બરે સૂર્યના કિરણ વિષુવવૃત્ત ઉપર પડે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણ મકરવૃત્ત ઉપર પડે. 22 ડિસેમ્બરથી સૂર્યના કિરણ છે એ ઉત્તર તરફ પ્રયાણ કરશે. પાછા કઈ સાઈડ પ્રયાણ કરશે? ઉત્તર તરફ. કારણ કે સૂર્યના કિરણ સીધા છે એ આ રેશિયાની વચ્ચે જ પડે છે, કર્કવૃત્તથી મકર. એટલે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણ સીધા પડી ગયા મકરવૃત્ત ઉપર. પછી શું કરશે? તો કે ઉત્તર તરફ પ્રયાણ કરશે. એટલે ઉત્તર તરફ હવે સીધા પડશે. એટલે મકરવૃત્ત ઉપર જશે. એટલે આ જો 23.5 છે, 23.5 છે તો હવે 23.6 નહીં આવે. હવે 23.4 આવશે, 23.3 આવશે, 23.2 આવશે, 23.1, 23,
એમ કરતાં કરતાં સીધા પડતા જશે. હવે એમ કરતાં કરતાં ઉપર જતા જાય, ઉપર જતા એટલે ફરીવાર 3 મહિના કાઢો, ફરીવાર એટલે કે ડિસેમ્બર પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, એટલે કે 21 માર્ચ. કઈ માર્ચ? 21 માર્ચ. 21 માર્ચ આવશે ત્યારે સૂર્યના કિરણ છે એ વિષુવવૃત્તની સામે સીધા પડશે. ક્યાં સીધા પડશે? વિષુવવૃત્તની સામે સીધા પડશે. કઈ તારીખે? 21 માર્ચે. 21 માર્ચે સૂર્યના કિરણ વિષુવવૃત્તની સામે સીધા પડશે. ખબર પડે છે? હવે હજી ઉપર જાય છે સૂર્ય છે એ હજી ઉપર જાય છે. ઉપર જતા જતા પાછા 3 મહિના કાઢો એટલે માર્ચ પછી એપ્રિલ, મે, જૂન આવી ગઈ 21 જૂન. તો 21 જૂને કોની સામે પડે છે? આપણે જોઈ ચૂક્યા, કર્કવૃત્તની સામે પડે છે. 4 તારીખ છે એ 4 તારીખ અગત્યની છે. 4 તારીખ યાદ રાખવાની છે. 4 તારીખ યાદ રાખવાની છે. કઈ તારીખ? 21 જૂન કર્કવૃત્ત ઉપર, 23 સપ્ટેમ્બર વિષુવવૃત્ત ઉપર, 22 ડિસેમ્બર મકરવૃત્ત ઉપર, 21 માર્ચ વિષુવવૃત્ત ઉપર, 21 જૂન કર્કવૃત્ત ઉપર. રેડી? આ 4 તારીખ યાદ લેવી જોઈએ અને યાદ રહેશે. બરાબર? સિમ્પલ છે, સરળ છે, સહેલું છે. હવે પ્રશ્ન તમને એમ પૂછાય કે ઉત્તરાયણ કઈ તારીખને કહેવાય છે? તો તમે ફટ દઈને લખી નાખશો 14 જાન્યુઆરી. સાહેબ અમે બહુ પતંગ ઉડાડીએ છીએ 14 જાન્યુઆરીના રોજ, એટલે એને ઉત્તરાયણ કહેવાય. ઉત્તરાયણ જ્યારે ન કહેવાય ત્યારે ઉત્તરાયણ કહેવાય નહીં. એને શું કહેવાય છે? મકર સંક્રાંતિ કહેવાય. શું કહેવાય છે? ને મકર સંક્રાંતિ કહેવાય છે. એ નક્ષત્રો ઉપર છે. એ નક્ષત્રો ઉપર નક્ષત્રો અને રાશિ ઉપર એ ડિપેન્ડ છે. પણ ઉત્તરાયણ ક્યારે થાય છે? તો કે ઉત્તરાયણનો મતલબ એમ થાય કે જ્યારે સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરવાની ચાલુ કરે. જ્યારે સૂર્યનું પ્રયાણ ક્યાં થાય? ઉત્તર તરફ પ્રયાણ ચાલુ થાય તો એને ઉત્તરાયણ કહેવાય. તો ઉત્તર તરફ પ્રયાણ જો તો મેં તમને દેખાડ્યું ક્યારથી ચાલુ થાય છે? તો કે ઉત્તર તરફ પ્રયાણ છે ને એ 22 ડિસેમ્બરથી ચાલુ થાય. ક્યારથી ચાલુ થાય છે? 22 ડિસેમ્બરથી. 22 ડિસેમ્બરથી સૂર્ય છે એ ઉત્તર તરફ પ્રયાણ કરે એટલે કે 22 ડિસેમ્બરને ઉત્તરાયણ કહેવાય. તો તમને એમ પ્રશ્ન પૂછી લીધો હોય તો કે સૂર્ય કેટલો સમય ઉત્તર તરફ પ્રયાણ કરે છે? ઉત્તરાયણ નો કે પણ કેટલો સમય તો કઈથી કઈ તારીખ વચ્ચે ઉત્તર તરફ પ્રયાણ કરે છે એમ પૂછી લીધું હોય તો યાદ રાખજો ભાઈ, ખ્યાલ રાખજો. ઉત્તર તરફ પ્રયાણ છે ને 21 જૂન સુધી કરે. ક્યાં સુધી કરે? 21 જૂન સુધી ઉત્તર તરફ પ્રયાણ કરે છે. 21 જૂન સુધી ઉત્તર તરફ પ્રયાણ કરે. આ 21 જૂન એટલે યાદ રાખજો, પ્રશ્ન પૂછવો હોય કે સૂર્ય કઈ તારીખથી કઈ તારીખ સુધી ઉત્તર તરફ પ્રયાણ કરે? તો 22 ડિસેમ્બરથી લઈ 21 જૂન સુધી ઉત્તર તરફ પ્રયાણ કરે. હજી પૂછવું હોય કે સૂર્ય, અથવા એમ પૂછવું હોય કે દક્ષિણાયન, પહેલા એમ જોઈએ કે દક્ષિણાયન કઈ તારીખને કહેવાય છે? તો 21 જૂન છે અને દક્ષિણાયન કહેવાય. શું કામ? કારણ કે 21 જૂનથી સૂર્ય છે કઈ સાઈડ આવે છે? તો કે દક્ષિણ દિશામાં આવે. કઈ દિશામાં આવે છે? દક્ષિણ દિશામાં આવે છે. એટલે 21 જૂનને દક્ષિણાયન કહેવાય છે. શું કહેવાય છે? 21 જૂનને દક્ષિણાયન કહેવાય. અને આની પરથી જેમ પ્રશ્ન પૂછી લીધો હોય કે કઈ તારીખથી કઈ તારીખ વચ્ચે સૂર્ય દક્ષિણ તરફ પ્રયાણ કરે છે, તો યાદ રાખવાનું 21 જૂનથી લઈ 22 ડિસેમ્બર. 21 જૂનથી લઈ 22 ડિસેમ્બર વચ્ચે સૂર્ય દક્ષિણ તરફ પ્રયાણ કરે છે. હજી તમને એમ પૂછવું હોય કે સૂર્ય કઈ તારીખથી કઈ તારીખ વચ્ચે ઉત્તર તરફ સૂર્યના કિરણો, ફરીવાર એમ પૂછવું હોય પ્રશ્ન કે કઈ તારીખથી કઈ તારીખ વચ્ચે સૂર્યના કિરણો ઉત્તરમાં સીધા પડે છે. આપણને એ ખબર હોય કે કર્કવૃત્તથી મકરવૃત્ત વચ્ચે સૂર્યના કિરણો સીધા પડે, પણ તારીખ અહીંયા પૂછી લીધી હોય તો કે કઈ તારીખથી કઈ તારીખ વચ્ચે સૂર્યના કિરણો તે ઉત્તરમાં સીધા પડે છે. ઉત્તર દક્ષિણ બે નહીં, તારીખ કહી દીધી હોય કે કઈ તારીખથી કઈ તારીખ વચ્ચે સૂર્યના કિરણો ઉત્તરમાં સીધા પડે છે, તો ખ્યાલ રાખીએ અહીંયા 21 માર્ચથી લઈ એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, એટલે કે 21 માર્ચથી અહીંયા જ લખું છું 21 માર્ચથી આખું પ્રયાણ કરી ઉત્તરમાં રહે એટલે 23 સપ્ટેમ્બર. 21 માર્ચથી 23 સપ્ટેમ્બર વચ્ચે સૂર્યના કિરણો ઉત્તરમાં સીધા પડે છે. હજી તમને એમ કીધું હોય કે કઈ તારીખથી કઈ તારીખ વચ્ચે સૂર્યના કિરણો દક્ષિણમાં સીધા પડે છે.
કઈ તારીખથી કઈ તારીખ વચ્ચે સૂર્યના કિરણો દક્ષિણમાં સીધા પડે છે? તો 23 સપ્ટેમ્બરથી લઈ 21 માર્ચ. 23 સપ્ટેમ્બરથી લઈ 21 માર્ચ વચ્ચે સૂર્યના કિરણો દક્ષિણમાં સીધા પડે છે. ખ્યાલ આવે કે ન આવે? ખબર પડે કે ન પડે? એટલો કોન્સેપ્ટ ક્લિયર થશે. આ 4 તારીખ ખબર પડશે: 21 જૂન, 21 માર્ચ, 23 સપ્ટેમ્બર, 22 ડિસેમ્બર. બરાબર? આ 4 તારીખનો જ ખેલ છે. એટલે તમે આમાં ગમરોળી મરોડી ગમે એ રીતે પ્રશ્ન પડે, તમને કોન્સેપ્ટ આમાં ક્લિયર થઈ જવો જોઈએ. અને હું એવું માનું છું કે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. કઈ રીતે ઉત્તરથી દક્ષિણ ને દક્ષિણથી ઉત્તર જાય છે, અને ક્યારે ક્યારે સૂર્યના કિરણો છે એ કોની સામે સીધા પડે છે. બહુ સિમ્પલ છે, સરળ છે, સહેલો છે. એટલે કંઈ વાંધો આવે એમ છે નહીં. તો આ કોન્સેપ્ટ ક્લિયર થયા પછી હવે આપણે આપણા મેઇન ટોપિક સમય અને ઋતુની વિભાવના, એટલે કે સમય, દિવસ અને રાત કેમ લાંબા ટૂંકા થાય છે, અને ઋતુ છે એ કઈ રીતે ફરે છે, અને ઋતુ છે એ કઈ રીતે ફરે છે એની ચર્ચા કરવી છે. આગળ વધીએ, જોતા જઈએ. એકદમ વ્યવસ્થિત, સિમ્પલ ને સરળ રીતે આખો કોન્સેપ્ટ ક્લિયર કરવો છે. જુઓ, પ્રશ્ન છે કે કેમ દિવસ રાત લાંબા અને ટૂંકા થાય છે? દિવસ રાત લાંબા ટૂંકા થવા પાછળનું કારણ શું? અને ઉત્તર ગોળાર્ધમાં કે દક્ષિણ ગોળાર્ધમાં ક્યારે દિવસ લાંબા હોય, ક્યારે દિવસ ટૂંકા હોય? આની માહિતી, આની ચર્ચા આપણે કરવી છે. ખ્યાલ પડે છે? જુઓ, જોઈએ. આ જોવા માટે, દિવસ રાત લાંબા ટૂંકા જોવા માટે મારે તમને 4 કેસ કહેવા છે. કેટલા કેસ કહેવા છે? 4 કેસ કહેવા છે. કયા 4 કેસ? તો પહેલો કેસ, એટલે 4 કેસ સમજીએ ને, એટલે પહેલો કેસ, બીજો કેસ, ત્રીજો કેસ, ચોથો કેસ. લેવલ વધતું જશે, તમારો કોન્સેપ્ટ ક્લિયર થતો જશે. લેવલ વધતું જશે અને કોન્સેપ્ટ છે એ ક્લિયર થતો જશે. જુઓ, પહેલો કેસ શું છે? પહેલો કેસ છે ધારવાનું છે કે જો પૃથ્વી પોતાની ધરી પર નમેલી ન હોય, જો પૃથ્વી પોતાની ધરી પર નમેલી ન હોય અને ધરી ભ્રમણ પણ કરતી હોય નહીં, એટલે ફરતી ન હોય, ત્યાં સ્થિર છે. પહેલો કોન્સેપ્ટ, પહેલો શું રાખવાનું છે? પહેલો કેસ શું છે? પૃથ્વી સ્થિર છે, ધરી પર એ નમેલી નથી અને ફરતી નથી. એટલે પૃથ્વી જે આ અવસ્થામાં છે, જે તમને દેખાય છે એ જ અવસ્થામાં છે. જો આ અવસ્થામાં હોય તો શું થાય? તો કે જો એ અવસ્થામાં હોય ને, તો સૂર્યના કિરણ એની સામે પડશે. સૂર્યના કિરણ છે એની સામે પડશે. જો સૂર્યના કિરણ પડે છે, આ સૂર્યના કિરણ પડે, સૂર્યના કિરણ પડ્યા, શું થશે? જો આ જે બન્યું ને, અહીંયા જે દેખાય છે ને, આટલામાં લાઇટ પડે, સૂર્યની લાઇટ પડે આ ભાગમાં, અને આ ભાગમાં લાઇટ પડતી નથી. આને લાઇટ સર્કલ કહેવાય. આ જે સર્કલ પડે ને, જે આ આગળ હશે અને પાછળ હશે, આગળ હશે અને પાછળ હશે, આ જે વૃત્ત બને છે, આ જે વૃત્ત બને છે, આપણે ખબર છે ને 0 ને 180 વાળો આપણે ભણી ચૂક્યા રેખાંશમાં. આ જે વૃત્ત બને છે એને કયું સર્કલ કહેવાય છે? લાઇટ સર્કલ કહેવાય છે. કયું સર્કલ કહેવાય છે? લાઇટ સર્કલ કહેવાય છે. એટલે એનો મતલબ એમ થયો કે લાઇટ સર્કલ છે જ્યાં, એટલે કે પૂર્વ ગોળો, સમજો ને, આ સાઈડ પૂર્વ છે, આ સાઈડ પશ્ચિમ છે. પૂર્વમાં હંમેશા ને હંમેશા દિવસ રહેશે. હંમેશા ને હંમેશા શું રહેશે? દિવસ રહેશે. અને પશ્ચિમમાં હંમેશા ને હંમેશા રાત્રિ રહેશે. શું કામ? કારણ કે પૃથ્વી ફરતી નથી. પૃથ્વી છે ફરતી નથી, અને પૃથ્વી નમેલી પણ નથી. નમેલી નથી ને, એટલે 2 અડધા ભાગ જ પડી જશે. પૃથ્વીના અડધા ભાગમાં હંમેશા દિવસ રહેશે, અને પૃથ્વીના અડધા ભાગમાં હંમેશા ને હંમેશા શું રહેશે? રાત્રિ રહેશે. હંમેશા ને હંમેશા રાત્રિ રહેશે. અહીંયા ક્યારેય દિવસ નહીં થાય, અહીંયા ક્યારેય રાત નહીં થાય. તો તમે કહેશો ને સાહેબ આવું હોત તો કેવી મજા આવી જાત, રાત્રિમાં રાત એકલું શું યાદ કરે? એવું ન હોય, એવું ન હોય. જો એવું હોત ને તો રાત્રિમાં કામ કરવું પડે, તો એમ થતું આને કહેતા દિવસ હોત તો કેવું સારું હતું, અને કહેતા દિવસ હોત તો કેવું સારું હતું, એવું થાય. બરાબર? એટલે પૃથ્વીના અડધા ભાગની અંદર, એક્ઝેક્ટ અડધા ભાગની અંદર હંમેશા દિવસ હોત, એક્ઝેક્ટ અડધા ભાગની અંદર હંમેશા રાત્રિ હોત. બરાબર છે? હવે કેસ નંબર 2. બીજો કેસ એમ છે કે જો પૃથ્વી પોતાની ધરી પર નમેલી હોય નહીં, પરંતુ જે રીતે ફરે છે એ રીતે ફરતી હોત, ધરી ભ્રમણ કરતી હોત, પૃથ્વી પોતાની ધરી પર નમેલી હોય નહીં, હજી નમેલી છે
નહીં, પરંતુ ધરી ભ્રમણ કરે છે તો શું થાય સમજે. જો ધરી ભ્રમણ કરતી હોત, જો ધરી ભ્રમણ કરતી હોત તો શું થાત? તો કે અહીંયા પૂર્વમાં 12 કલાકનો દિવસ હોત, પૂર્વમાં 12 કલાકનો દિવસ હોત અને પશ્ચિમમાં 12 કલાકની રાત હોત. 12 કલાકની રાત હોત એનો મતલબ શું થયો કે પશ્ચિમમાં એવું થયું 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત, ને પૂર્વમાં શું થાત? 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત. આવું કંઈક થાત, આવું કંઈક થાત. 12 કલાકનો દિવસ હોત, 12 કલાકની રાત હોત. જો ફરતી હોત તો આપણે જોયું ને ગયા લેક્ચરમાં કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એટલે જ દિવસ અને રાત થાય છે, એટલે જ દિવસ અને રાત થાય છે. શેમાં જોયું આપણે? આ દૈનિક ગતિમાં જોયું હતું ને, દૈનિક ગતિમાં. બસ એ જ આ વસ્તુ થાય છે, ફરે છે. અને એક્ઝેક્ટ પૃથ્વી પોતાની ધરી પર નમેલી નથી એટલે એક્ઝેક્ટ પૃથ્વીના 2 ભાગ છે, એટલે બધી જગ્યાએ 12 કલાકનો દિવસ હોત ને બધી જગ્યાએ 12 કલાકની રાત હોત. આવું થાત. પણ આવું છે નહીં. પૃથ્વી છે પોતાની ધરી પર નમેલી છે. હજી જો આવશે. હવે જો કેમ થાય? હવે ત્રીજા કેસમાં જવું છે. હવે ત્રીજા કેસમાં જવું છે. અગત્યનો કેસ છે, યાદ રાખવા જેવો છે. જોજો. જો પૃથ્વી પોતાની ધરી પર નમેલી હોય, હવે જો અહીંયા, જો પૃથ્વી પોતાની ધરી પર નમેલી હોય પરંતુ ધરી ભ્રમણ કરતી હોય નહીં, પરંતુ ધરી ભ્રમણ કરતી નથી એટલે પૃથ્વી ફરતી નથી, ખાલી ને ખાલી નમેલી છે. તો એ તમે દેખાય છે નમેલી છે? અહીંયા સાહેબ ક્યાંય દેખાતું નથી. નમેલી છે એવું દેખાતું નથી. નમાડીએ થોડીક, નમાડવીશ ને થોડીક. હાલો નમાડીએ. જો અહીંયા પહેલાં જોઈ લો આ કેવું છે, દેખાય છે ને? આટલામાં લાઇટ છે, એટલામાં રાત્રિ છે, આ દિવસ છે, આ રાત છે. હવે પૃથ્વી પોતાની ધરી પર નમશે. હવે જોજો નમશે. જો નમી હવે નમી લીધું. જો એટલે શું થાય? જો આ ગોળો છે એ કયો છે? ઉત્તર ગોળાર્ધ છે, ઉત્તર ગોળાર્ધ છે. અને નીચે છે એ દક્ષિણ ગોળાર્ધ. નીચે કયું ગોળાર્ધ થાય? દક્ષિણ ગોળાર્ધ થાય. ઉપર ઉત્તર ગોળાર્ધ અને નીચે દક્ષિણ ગોળાર્ધ. આની ઉપરનો ભાગ, આ જે રેડ સર્કલ દેખાય છે એ વિષુવવૃત્ત છે. આ છે એ વિષુવવૃત્ત છે. એની ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધ, એની નીચેનો ભાગ દક્ષિણ ગોળાર્ધ. જો શું થાય? જો પૃથ્વી પોતાની ધરી પર નમેલી હોય, જો પૃથ્વી પોતાની ધરી પર નમેલી હોય પણ પરિભ્રમણ અથવા તો ધરીભ્રમણ કરતી હોય નહીં, ધરીભ્રમણ કરતી હોય નહીં, શું થાય? તો જો ઉત્તર ગોળાર્ધની અંદર બહુ નાનો એવો પોર્શન છે, બહુ નાનો એવો ભાગ છે કે જ્યાં હંમેશા ને હંમેશા રાત્રિ રહે, હંમેશા ને હંમેશા રાત્રિ રહે. જ્યારે ઉત્તર ગોળાર્ધની અંદર જ બહુ મોટો એવો ભાગ છે, બહુ મોટો એવો ભાગ છે કે જ્યાં હંમેશા ને હંમેશા દિવસ રહેત, હંમેશા ને હંમેશા દિવસ રહેત. એ જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં બહુ નાનો એવો ભાગ હોત કે જ્યાં દક્ષિણ ગોળાર્ધમાં બહુ નાનો એવો ભાગ હોત કે જ્યાં હંમેશા ને હંમેશા દિવસ હોત, અને દક્ષિણ ગોળાર્ધમાં બહુ મોટો એવો ભાગ હોત, બહુ મોટો પોર્શન એવો હોત કે જ્યાં હંમેશા ને હંમેશા શું હોત? રાત્રિ હોત. ત્રીજો કેસ સમજ્યા આપણે. શું? જો પૃથ્વી પોતાની ધરી પર નમેલી હોત, એટલે કે ત્યારે પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે, પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે. આ ત્રીજો કેસ સમજ્યા. પણ વાસ્તવિક સ્થિતિ હજી છે નહીં, પૃથ્વી ફરતી છે નહીં. જ્યારે પૃથ્વી ફરવા માંડશે એટલે કે હવે ચોથા કેસમાં આવશે ત્યારે શું થશે એની માહિતી મેળવી કે હવે વાસ્તવિક સ્થિતિ જોઈએ કે ખરેખર પૃથ્વીની વાસ્તવિક સ્થિતિ પ્રમાણે શું થાય છે. કે પૃથ્વી, ચોથો કેસ શું છે કે પૃથ્વી પોતાની ધરી પર નમેલી હોય, એટલે કે પૃથ્વી અત્યારે પોતાની ધરી પર નમેલી છે, આ પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે અને પરિભ્રમણ પણ કરતી હોત, ધરીભ્રમણ પણ કરતી હોત. શું કરતી હોત? ધરીભ્રમણ પણ કરતી હોત. ધરીભ્રમણ કરતી હોય અને પૃથ્વી પોતાની ધરી પર નમેલી હોય, એટલે કે વાસ્તવિક સ્થિતિ આવી જશે ત્યારે શું થશે? હજુ અહીંયા પરિભ્રમણની વાત કરતો નથી હું, પરિભ્રમણની વાત કરતો જ નથી. એટલે કે કઈ પરિસ્થિતિ હશે એ ખબર નથી. સૂર્ય છે એ ઉત્તરમાં હશે કે દક્ષિણમાં હશે એવું જ કે હું તમને ઉલ્લેખ કરતો નથી. ખાલી ને ખાલી શું ઉલ્લેખ કર્યો મેં તમને? ખાલી ને ખાલી ઉલ્લેખ કર્યો કે પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે, પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે અને
ધરી ભ્રમણ પણ કરે છે અને ધરી ભ્રમણ પણ કરે છે, આવો કંઈક ઉલ્લેખ કર્યો. હવે આપણે કયા ગોળાર્ધમાં છીએ? આપણે ભારતમાં વસીએ છીએ, ગુજરાતમાં વસીએ છીએ, ભારતમાં વસીએ છીએ અને કયા ગોળાર્ધમાં વસીએ છીએ? એટલે કે ઉત્તર ગોળાર્ધની અંદર વસીએ છીએ. એટલે અત્યારે આપણે ઉત્તર ગોળાર્ધની ચર્ચા કરીએ. આગળ તમને વિશેષ ડિટેલમાં સમજાવું છું, પણ શું થાય છે જો પૃથ્વી પોતાની ધરી પર નમી જાય છે, પૃથ્વી પોતાની ધરી પર નમી જાય છે અને ધરી ભ્રમણે કરે છે ત્યારે શું થાય છે, કેમ દિવસ રાત લાંબા ટૂંકા થાય છે, એ સમજાવવા માટે અત્યારે આપણે સમજી લો કે અત્યારે 21 જૂનની સ્થિતિ છે, એટલે કે કર્કવ ઋતુ પર સૂર્યના કિરણો પડે છે. બરાબર છે? 21 જૂનની સ્થિતિ છે, અથવા તો એમ સમજી લો કે ઉત્તર ગોળાર્ધ છે એ સૂર્યની સામે છે. આવું સમજી લેવાનું છે. રેડી? હવે જો ક્યારે શું થાય છે તો કે આવી સ્થિતિમાં જો આ વિષુવવૃત્ત છે. કયું વૃત્ત છે? એ વિષુવવૃત્ત છે. આ સ્થિતિમાં શું થશે તો કે આ સ્થિતિની અંદર વિષુવવૃત્ત ઉપર જો દેખાય છે 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રિ. 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રિ. જે રેડ દેખાય છે ને, રેડ એ દિવસ છે. રેડ દેખાય છે એ દિવસ છે. જે બીજો કલર છે, આ બીજો કલર છે, આ બીજો કલર છે એ કયો છે? રાત્રિ છે. એ શું છે? રાત્રિ છે. એટલે અહીંયા 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રિ થશે. હજી તમે ઉત્તરમાં જાઓ તો ઉત્તરમાં જતાં શું થશે તો કે ઉત્તરની અંદર જતાં 14 કલાકનો દિવસ થઈ જશે. કેટલી કલાકનો દિવસ થઈ જશે? 14 કલાકનો દિવસ થઈ જશે. તો રાત્રિ કેટલી થઈ જશે? 10 કલાકની. કેટલા કલાકની થઈ જશે? 10 કલાકની રાત્રિ થઈ જશે. હજી ઉપર જાઓ તો અહીંયા 18 કલાકનો દિવસ થઈ જશે. કેટલી કલાકનો દિવસ થઈ જશે? 18 કલાકનો દિવસ થઈ જશે. અને કેટલી કલાકની રાત્રિ થઈ જશે તો કે 6 કલાકની રાત્રિ થઈ જશે. કેટલી કલાકની રાત થઈ જશે? 6 કલાકની. હજી ઉપર જાઓ તો અહીંયા 20 કલાકનો દિવસ થઈ જશે અને 4 કલાકની રાત્રિ જેવું છે ને. હજી ઉપર જાઓ તો 22 કલાકનો દિવસ થઈ જશે અને 2 કલાકની રાત્રિ થઈ જશે. અને હજી ઉપર જાઓ એટલે જો આ ભાગ ઉત્તર ધ્રુવ સાઈડનો ભાગ, ઉત્તર ધ્રુવ સાઈડનો ભાગ છે, એમાં જુઓ તો ક્યાંય રાત્રિ આવતી નથી અને ક્યાંય લાઇટ પ્રકાશ પડતો નથી. એટલે આખો ભાગ છે ત્યાં શું હશે તો કે દિવસ જ હશે. ત્યાં શું હશે? દિવસ જ હશે. જો મેં તમને આ એક કેસની વાત કરી, આવા 4 કેસ થશે. આવા કેટલા કેસ થશે? 4 કેસ થશે. પણ અત્યારે મેં તમને માત્ર ને માત્ર ઉત્તર ગોળાર્ધની વાત કરી. માત્ર ને માત્ર ઉત્તર ગોળાર્ધ છે સૂર્યની સામે નમેલો છે એની વાત કરી. આવું કંઈક થશે. જ્યારે આવું થશે ત્યારે દક્ષિણમાં શું થશે તો જુઓ, દક્ષિણમાં શું થશે તો કે દક્ષિણની અંદર જો રેડ છે એ શું છે? દિવસ છે. અને બીજો કલર છે, અન્ય કલર છે, એ શું છે તો કે રાત છે. એ શું છે? રાત છે. તો નીચે શું થશે? તો 14 કલાકની 12 વિષુવવૃત્તની નીચે આવો તો 14 કલાક, સોરી અહીંયા નહીં આવે, અહીંયા આવશે 14 કલાકની રાત્રિ અને 10 કલાકનો દિવસ. હજી નીચે આવો તો 16 કલાક અથવા 18 કલાક, 18 કલાકની રાત્રિ અને 6 કલાકનો દિવસ. હજી નીચે આવો તો 20 કલાકની રાત્રિ અને 4 કલાકનો દિવસ. હજી નીચે આવો 22 કલાકની રાત્રિ, 2 કલાકનો દિવસ. અને એક્ઝેક્ટ નીચે દક્ષિણ ધ્રુવ સાઈડ તમે પહોંચી જશો, દક્ષિણ ધ્રુવ સાઈડ તમે પહોંચી જશો આખામાં, ત્યારે શું હશે તો કે 24 કલાક રાત્રિ જ હશે. શું હશે? 24 કલાક રાત્રિ જ હશે. કાંઈ ફેર પડશે નહીં. ખ્યાલ પડે છે ભાઈ? આ ક્યારની પરિસ્થિતિની વાત કરી તો કે સૂર્યના કિરણો જ્યારે ઉત્તરમાં સીધા પડે છે. સૂર્યના કિરણો જ્યારે ઉત્તરમાં સીધા પડે છે. આપણે જોઈ ચૂક્યા છીએ કે જ્યારે સૂર્યના કિરણો ક્યારથી ક્યાર વચ્ચે ઉત્તરમાં પડે છે તો કે 21 માર્ચથી લઈ 23 સપ્ટેમ્બર સુધી. 21 માર્ચથી લઈ 23 સપ્ટેમ્બર સુધી સૂર્યના કિરણો છે એક્ઝેક્ટ સીધા પડે છે. આવું મેં તમને કીધું છું કે નહીં? પહેલાં કીધું હતું, પહેલો જ્યારે સમજાવ્યું ત્યારે કીધું હતું કે 21 માર્ચથી લઈ 23 સપ્ટેમ્બર વચ્ચે સૂર્યના કિરણો ઉત્તરમાં પડે છે. અને જ્યારે સૂર્યના કિરણો ઉત્તરમાં પડે ત્યારે કંઈક આ પોઝિશન હોય છે. અને શું કામ હોય છે એ ખબર પડે છે. એટલે જ કેસ સમજાવ્યા તમને. પહેલો કેસ સમજાવ્યો, બીજો કેસ સમજાવ્યો, ત્રીજો કેસ સમજાવ્યો, આ ચોથો કેસ. આ કારણોસર સૂર્યના કિરણો છે આ રીતે પડે છે. સૂર્યના કિરણોનું પાછળ અને ધરી ભ્રમણ કરતી હોવાથી, ઉપરાંત ધરી પર નમેલી હોવાથી આ પોઝિશન થાય છે. રેડી?
છે? ખબર પડે છે? તમને જ કહું છું, પાક્કી વાત છે? ડન. તો હવે જુઓ તો આગળ વધીએ. જો એક એક પોઈન્ટ યાદ રાખતા જજો, આગળ ખબર પડતી જાય છે, તમારો કોન્સેપ્ટ ક્લિયર થતો જાય છે, તમારો કોન્સેપ્ટ છે એ ક્લિયર થતો જાય છે. જ્યારે છેલ્લે પહોંચી જશું ને ત્યારે તમને એકદમ ખબર પડી જશે. તમારી એક્ઝામમાં આવશે ત્યારે તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે ને તો ફટ દઈ લખી શકશો, તાકાતથી લખી શકશો. હું તમને કહું છું, ગેરંટી આપું છું કે આની વિશે પ્રશ્ન પૂછશે ને તમને અત્યારે કદાચ કંઈ કન્ફ્યુઝન લાગતું હોય પણ પૂરું થશે અને પેપર આવશે ને ત્યારે તાકાતથી તમે આરામથી આ ક્વેશ્ચન આન્સર તમે આપી શકશો. ઓકે, જો હવે આ વસ્તુ જોઈ, હવે ઋતુ પરિવર્તન તરફ આગળ વધીએ. હવે ઋતુ પરિવર્તન તરફ આગળ વધીએ એટલે ક્યારે ઉનાળો હોય, ક્યારે શિયાળો હોય, બરાબર, એ બધી આપણને ખબર પડે. ક્યારે આખા વિશ્વમાં સિઝન એક સરખી હોય એની બધી ખબર પડશે. યસ, આની ચર્ચા કરવી છે. મસ્ત ફરે છે ને, બસ આ જ ચર્ચા કરવી છે. જો પહેલી વસ્તુ તો થોડુંક વિશાળ ન થઈ જાય ને આખે આખું આપણે આવી જાય, આપણે તમને બોર્ડની અંદર આવી જાય એટલે ગોળ કર્યું છે. ખરેખર પૃથ્વીનો માર્ગ કેવો છે? અંડાકાર માર્ગ. ભણી ચૂક્યા છે ને આપણે બધી વસ્તુ. અંડાકાર માર્ગે ગતિ કરે છે, અંડાકાર માર્ગે ગતિ કરે છે. એટલે અત્યારે તો ખાલી ને ખાલી તમને દેખાડવા માટે આપણા બોર્ડની અંદર વ્યવસ્થિત સમાઈ જાય અને હું દેખાવ અને આ બોર્ડે દેખાય, એ બધી વસ્તુ દેખાય એટલે થોડું ગોળ માર્ગે કરી દીધું છે, બરાબર. એટલે તમને ચોખવટ કરી દઉં. અને પૃથ્વી ફરતીથી કેમ ફરે છે? સૂર્યની ફરતે એન્ટી ક્લોકવાઇઝ. કઈ રીતે ફરે છે? એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. હવે જો શું થાય છે, ઋતુ પરિવર્તન કેમ થાય છે એ જોઈએ. તો મેં તમને શું કીધું કે 21 માર્ચથી 23 સપ્ટેમ્બર 21 માર્ચથી 23 સપ્ટેમ્બરના રોજ સૂર્યના કિરણો છે એ ઉત્તરમાં પડે છે. ક્યાં પડે છે? ઉત્તરમાં પડે છે. આવું આપણે ભણી ચૂક્યા છીએ અને મેં તમને ગયા વખતે કીધું હતું, જો 21 માર્ચથી 23 સપ્ટેમ્બરના રોજ સૂર્યના કિરણો છે ઉત્તરમાં પડે છે. એનો મતલબ એમ થયો, મેં તમને પાછલી સ્લાઇડમાં જે સમજાવ્યું એ જ કેસ અહીંયા લાગુ પડશે. સેમ ટુ સેમ કેસ અહીંયા લાગુ પડશે. શું કેસ લાગુ પડશે? તો કે ઉત્તરમાં દિવસ લાંબા હોય અને ઉત્તરમાં રાત્રિ કેવી હશે? ટૂંકી હશે. ઉત્તરમાં દિવસ લાંબા અને રાત્રિ ટૂંકી હશે. શું કામ? કારણ કે સૂર્યના કિરણો છે એ સીધા પડે છે. ક્યારથી ક્યાર સુધી? તો કે 21 માર્ચથી લઈ અને 23 સપ્ટેમ્બર સુધી. 21 માર્ચથી 23 સપ્ટેમ્બર સુધી દક્ષિણમાં શું પોઝિશન હશે? તો કે ભાઈ 21 માર્ચથી 23 સપ્ટેમ્બર સુધી દક્ષિણમાં દિવસ છે એ ટૂંકા હશે. કેવા હશે? દિવસ છે એ ટૂંકા હશે અને રાત્રિ છે એ લાંબી હશે. હશે. હવે જુઓ તો આવું થાય ત્યારે શું થાય? તો આપણે દિવસ લાંબા હોય છે, જ્યારે દિવસ લાંબા હોય છે ત્યારે શું વધારે હોય? તો કે જ્યારે દિવસ લાંબા હોય છે, સૂર્યના કિરણો આપણી ઉપર પડતા હોય છે ત્યારે સ્વાભાવિક વસ્તુ છે શું હશે? તો કે ત્યારે આપણે ઉનાળો હશે. દિવસ લાંબા છે એ ખબર કેમ પડે? તો કે સૂર્યાસ્ત ઉપરથી ખબર પડે. સૂર્યાસ્ત ક્યારે થાય ઉનાળામાં ભાઈ? તો કે સૂર્યાસ્ત છે 7, 7:30 થતો હોય છે. 7:30, 7:45 થઈ જાય છે ઘણી બધી વાર, બરાબર. એ ક્યારે? જ્યારે 21 જૂનની આજુબાજુનો દિવસ હોય ને ત્યારે. અને 21 જૂન આવશે, હમણાં વાત કરીએ 21 જૂન વિશે, પણ અત્યારે પહેલાં જુઓ, દિવસ લાંબા અને રાત્રિ ટૂંકી હોય એનો મતલબ શું હશે? ઉનાળો હશે. શું હશે? ઉનાળો હશે. નીચે આવો. દક્ષિણ ગોળાર્ધમાં શું છે? તો કે દિવસ છે એ ટૂંકા છે અને રાત છે એ કેવી છે? લાંબી. દિવસ ટૂંકા અને રાત લાંબી છે. દિવસ ટૂંકા અને રાત લાંબી હોય. સૂર્યાસ્તમાં જુઓ, આપણે શિયાળો હોય ત્યારે સૂર્યાસ્ત ક્યારે થઈ જાય છે? તો કે 6, 6:30 થઈ જાય. 6 વાગે ત્યાં તો અંધારું થવા જ મળે છે. થાય છે ને આવું? બસ એ જ વસ્તુ જોવાની છે. શિયાળો હોય, દિવસ ટૂંકા અને રાત લાંબી હશે ત્યારે શું હશે? શિયાળો. એનો મતલબ એમ થયો કે જો આપણે ઉત્તર ગોળાર્ધની વાત કરું છું. ઉત્તર ગોળાર્ધમાં, આખા ઉત્તર ગોળાર્ધમાં, હવે એની અંદર ખાલી ભારતની વાત નથી કરતો, ભારતની વાત નથી કરતો, આખા ઉત્તર ગોળાર્ધની વાત કરું છું. ઉત્તર ગોળાર્ધની અંદર ઉનાળાનો સમય શું હશે? તો કે આખા ઉત્તર ગોળાર્ધની અંદર ઉનાળાનો સમય છે 21 માર્ચથી 23 સપ્ટેમ્બર હશે. તમે કહેશો સાહેબ આપણે ક્યાં 6 મહિના તડક્યા પડે છે? પણ ખાલી ભારતની વાત નથી કરતો ભાઈ, ખાલી ભારતની વાત કરતો
નથી, આખા ઉત્તર ગોળાર્ધની વાત કરું છું. એની અંદર અમેરિકા, ઉત્તર અમેરિકા આવી ગયું, આફ્રિકા આવી ગયું, ભારત આવી ગયું, એશિયા આવી ગયું. સમજણ પડે છે? આપણે જોયું હતું ને કર્કવૃત ક્યાં ક્યાંથી પસાર થાય છે, કયા કયા ખંડમાંથી પસાર થાય છે, ખ્યાલ છે ને ભાઈ બધો? બસ. તો ઉત્તર ગોળાર્ધ આખાની વાત કરું છું. આખા ઉત્તર ગોળાર્ધનો ઉનાળાનો સમય, આખા ઉત્તર ગોળાર્ધનો ઉનાળાનો સમય 21 માર્ચથી 23 સપ્ટેમ્બર હોય. 21 માર્ચથી 23 સપ્ટેમ્બર હોય. એમાં ભારતનું જ્યારે સમય આવે ત્યારે ભારતમાં એ ઉનાળાનો સમય આવી જાય. એ પોર્શનની અંદર એ 3 કે 4 મહિનાની અંદર એ પોર્શનની અંદર ભારતનો સમય ઉનાળો આવી જાય. પણ આખા ઉત્તર ગોળાર્ધમાં 6 મહિનામાં ઉનાળો હોય, એ 6 મહિના પછી ઉનાળો હોય નહીં. એટલે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળાનો સમય શું હોય? તો કે 21 માર્ચથી લઈ 23 સપ્ટેમ્બર. એ પછી ઉત્તર અમેરિકા હોય ત્યારે ગમે ત્યારે હોય, પણ એ ઉનાળો છે 21 માર્ચથી 23 સપ્ટેમ્બરની વચ્ચે જ ગમે એ 4 મહિના હોય. ખબર પડે છે? ખ્યાલ આવે છે? હવે જુઓ કેવું થાય છે. 21 માર્ચથી 23 સપ્ટેમ્બર આપણે કીધું. હવે કેવું થાય છે ખબર? 21 માર્ચ છે ને, 21 માર્ચ અથવા 23 સપ્ટેમ્બર હશે, 21 માર્ચ હોય કે 23 સપ્ટેમ્બર હશે, ત્યારે સૂર્યના કિરણો છે એ વિષુવવૃત્ત ઉપર પડે. ક્યાં પડે છે? વિષુવવૃત્ત ઉપર પડે છે. અને વિષુવવૃત્ત ઉપર પડે 21 માર્ચ હોય કે 23 સપ્ટેમ્બર હોય, આ બે દિવસે આપણે જોઈ ચૂક્યા. 21 માર્ચ હોય કે 23 સપ્ટેમ્બર હોય ત્યારે સૂર્યના કિરણો છે એ વિષુવવૃત્ત ઉપર પડે. જ્યારે વિષુવવૃત્ત ઉપર પડશે ત્યારે ત્યાં 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રિ વિષુવવૃત્ત ઉપર હોય. આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં એક સરખી જ સિઝન હોય. શું કામ? કારણ કે સૂર્યના કિરણો છે એ વિષુવવૃત્ત ઉપર પડે છે. એટલે જ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ બધી જ જગ્યાએ એક સરખી સિઝન 23 સપ્ટેમ્બર અને 21 માર્ચના રોજ હોય છે. શું કામ? કારણ કે સરખા દિવસ અને સરખી રાત હોય છે. અને કારણ કે સૂર્યના કિરણો છે ક્યાં પડે છે? તો કે વિષુવવૃત્ત ઉપર પડે છે. ક્યાં પડે છે? વિષુવવૃત્ત ઉપર પડે છે. હવે જો શું થાય છે? અહીંયા કેવું હોય છે? દિવસ લાંબા અને રાત ટૂંકી હોય છે. હવે જેમ આગળ વધતા જશો, જૂનથી લઈ અને 23 સપ્ટેમ્બરે પહોંચશો તમે, આપણી પૃથ્વી છે એ ગતિ કરતી જશે અને જૂનથી લઈને 23 સપ્ટેમ્બરે પહોંચશે. તેમ એટલે જૂનથી લઈને 23 સપ્ટેમ્બર સુધી દિવસમાં જે દિવસની લંબાઈ છે એમાં ઘટાડો થતો જશે. શું થતું જશે? ઘટાડો થતો જશે. કારણ કે સૂર્ય છે હવે કઈ સાઈડ પ્રવેશ કરે છે, કઈ સાઈડ જાય છે? તો કે નીચે તરફ આવે છે. કઈ સાઈડ આવે છે? નીચે તરફ આવે છે. જ્યાં સુધી કર્કવૃત્તથી વિષુવવૃત્ત તરફ આવશે ત્યાં સુધીમાં ઉત્તર ગોળાર્ધમાં દિવસની લંબાઈ છે કેવી થતી જશે? ઘટતી જશે. કેવી થતી જશે? ઘટતી જશે. ખબર પડે છે શું કામ? અહીંયાથી નીચે આવે છે. એટલે કે સૂર્ય છે એ દક્ષિણ તરફ પ્રયાણ કરે છે. કઈ તરફ પ્રયાણ કરે છે? દક્ષિણ તરફ પ્રયાણ કરે છે. અને દક્ષિણ તરફ પ્રયાણ કરે છે એટલે જ દિવસની લંબાઈ છે એ ઘટતી જશે અને રાતની લંબાઈ છે એ કેવી થતી જશે? વધતી જશે. ધીમે અહીંયા પહોંચશે ને, જ્યારે 23 સપ્ટેમ્બરે પહોંચશે ને ત્યારે દિવસ અને રાત બંને સરખા થઈ જશે. 23 સપ્ટેમ્બરે પહોંચે ત્યારે દિવસ અને રાત છે બંને સરખા થઈ જશે. થાય જ ને? જો આ રીતે હોય, દિવસ મોટા રાત નાની. હવે ધીમે શું થાય છે? દિવસ ઓછા થતા જાય છે ને રાત વધતી જાય છે. દિવસની લંબાઈ ઘટતી જાય છે ને રાતની લંબાઈ વધતી જશે. દિવસની લંબાઈ ઘટતી જાય છે, રાતની લંબાઈ વધતી જશે. એટલે એક સમય એવો આવશે કે જ્યારે દિવસ અને રાતની લંબાઈ સરખી થઈ જશે. હા કે ના? જે દિવસ અને રાતની લંબાઈ સરખી થતી જશે એ દિવસ કયો હશે? 23 સપ્ટેમ્બર. કયો દિવસ હશે? 23 સપ્ટેમ્બર. હવે 23 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર થશે ત્યારે શું થશે? તો કે રાતની લંબાઈ વધતી જશે અને દિવસની લંબાઈ ઘટતી જશે. ઉત્તર ગોળાર્ધની વાત કરું છું. રાતની લંબાઈ વધતી જશે અને દિવસની લંબાઈ ઘટતી જશે. રાતની લંબાઈ વધતી જશે, દિવસની લંબાઈ ઘટતી જશે. આવું થશે. 23 સપ્ટેમ્બરથી લઈ આગળ વધો એટલે 22 ડિસેમ્બરે પહોંચી જશો. ક્યાં પહોંચી જશો? 22 ડિસેમ્બર. અને 22 ડિસેમ્બરે પહોંચી જશો ને ત્યારે મેક્સિમમ પોઈન્ટ આવી ગયો છે. કયો પોઈન્ટ આવી ગયો છે? મેક્સિમમ પોઈન્ટ આવી ગયો છે રાત વધવાનો, લાંબી થવાનો. એટલે કે 22 ડિસેમ્બરે જ્યારે પહોંચશો ત્યારે
ત્યારે ત્યારે ઉત્તર ગોળાર્ધમાં રાત કેવી છે? લાંબી. અને દિવસ કેવો હશે? ટૂંકો. જો દેખાડો ત્યાં જો આ જે ભાગ છે એ વિષુવવૃત્ત છે. વિષુવવૃત્તથી ઉપરનો ભાગ છે ઉત્તર ગોળાર્ધ. રેડ છે, લાલ લાઈન છે, એ શું છે? તો કે દિવસ છે. એ શું છે? દિવસ છે. જુઓ તો આ સાઈડ આ રીતે પ્રકાશ પડે છે, એટલામાં પ્રકાશ પડે છે. એનો મતલબ એમ થયો કે જો દિવસ ટૂંકા અને રાત લાંબી. કઈ જગ્યાએ? ઉત્તર ગોળાર્ધમાં. અને ઉપર અહીંયા ઉત્તર ગોળાર્ધમાં શું હશે? તો કે ઉત્તર ગોળાર્ધની અંદર 24 કલાક રાત. શું હશે? ઉત્તર ગોળાર્ધની અંદર 24 કલાક રાત. અહીંયા શું હતું? ઉત્તર ગોળાર્ધની અંદર 24 કલાક દિવસ. ઉત્તર ગોળાર્ધની અંદર 24 કલાક દિવસ. એક્ઝેક્ટ એનીથી વિરુદ્ધ થશે. દક્ષિણ ગોળાર્ધમાં થશે. દક્ષિણ ગોળાર્ધમાં શું થશે? તો કે દક્ષિણ ગોળાર્ધની અંદર દિવસ છે એ લાંબા અને રાત છે એ ટૂંકી. જો રાત છે એ ટૂંકી છે, દિવસ છે એ લાંબા છે કે નહીં? આવું એનો મતલબ એમ થયો કે દક્ષિણ ગોળાર્ધમાં શું હશે? તો કે દક્ષિણ ગોળાર્ધની અંદર ઉનાળો હશે. જ્યારે ઉત્તર ગોળાર્ધમાં શું હશે? શિયાળો હશે. શું હશે? શિયાળો. કઈ તારીખ આજુબાજુ? તો કે 22 ડિસેમ્બર. કઈ તારીખ આજુબાજુ? તો કે 22 ડિસેમ્બરની આજુબાજુ. એક નાનું અમથું એક્ઝામ્પલ આપું. 25 ડિસેમ્બરે શું હોય? નાતાલ. અથવા 31 ડિસેમ્બરે 31st. ખબર જ હોય 31st. 31 ડિસેમ્બરે આપણે 31st શિયાળામાં ઉજવીએ છીએ. ખબર છે, બહુ ટાઢ હોય છે. રાત્રે 12 વાગે આપણે બહાર નીકળતા હોય કેક ખાવા, બરાબર? ત્યારે શું હોય? એકદમ આપણે કોટ બોટ પહેરીને નીકળતા હોય. તિબેટિયનમાંથી કોટ લઈ આવ્યા હોય, એ કોટ ને ટોપી ને એવું બધું પહેરીને નીકળતા હોઈએ છીએ. જ્યારે 31 ડિસેમ્બર ઓસ્ટ્રેલિયામાં દરિયાની અંદર ઉજવાય છે. શું કામ? કારણ કે 31 ડિસેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયા એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય, જ્યારે આપણે શિયાળો હોય. આપણે શું હોય? શિયાળો હોય છે. હજી જો અહીંયા તમને કહું કે 22 ડિસેમ્બર છે ને, 22 ડિસેમ્બર, આ 22 ડિસેમ્બર એ મેક્સિમમ પોઈન્ટ છે. એટલે કે સૌથી વધારે પોઈન્ટ છે, સૌથી મોટો પોઈન્ટ છે કે જ્યાં રાત્રિ છે એના મેચ્યોર સ્ટેજ એટલે કે સૌથી મેક્સિમમ સ્ટેજ ઉપર આવી ગઈ. ત્યાંથી ઉપર જશે નહીં, ત્યાંથી નીચે આવશે. ત્યાંથી રાત્રિની લંબાઈ ઘટશે. એટલે રાત્રિની લંબાઈ છે મેક્સિમમ ક્યારે પહોંચી ગઈ છે? 22 ડિસેમ્બર. એનો મતલબ એમ થયો કે 22 ડિસેમ્બરના રોજ ઉત્તર ગોળાર્ધની અંદર સૌથી લાંબી રાત્રિ હોય છે. 22 ડિસેમ્બરના રોજ ઉત્તર ગોળાર્ધની અંદર સૌથી લાંબી રાત્રિ હોય છે, જ્યારે 22 ડિસેમ્બરના રોજ દક્ષિણ ગોળાર્ધની અંદર સૌથી લાંબો દિવસ હોય છે. ખ્યાલ આવે? 22 ડિસેમ્બરના રોજ ઉત્તર ગોળાર્ધની અંદર સૌથી લાંબી રાત્રિ હોય છે, જ્યારે 22 ડિસેમ્બરના રોજ દક્ષિણ ગોળાર્ધની અંદર સૌથી લાંબો દિવસ હોય. તો આ સાઈડ શું થાય? 21 જૂન. 21 જૂનના રોજ ઉત્તર ગોળાર્ધની અંદર સૌથી લાંબો દિવસ હોય છે, જ્યારે 21 જૂનના રોજ દક્ષિણ ગોળાર્ધની અંદર સૌથી લાંબી રાત્રિ હોય છે. 22 ડિસેમ્બર અને 21 જૂન યાદ રહે કે ન રહે ભાઈ? યાદ રહેવું જોઈએ, રહે છે. હવે પાછી ઉપર જાય છે. 22 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર આવે છે. 23 ડિસેમ્બર આવશે એટલો મતલબ શું થાય? તો કે 23 ડિસેમ્બર જેમ આવશે ને, 23 ડિસેમ્બર, 24 ડિસેમ્બર, 25 ડિસેમ્બર એમ કરતાં 21 માર્ચે પહોંચવાનું છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એમ રાત્રિ છે નીચે આવતી જશે. એટલે કે રાત્રિની લંબાઈ છે ઘટતી જશે, દિવસની લંબાઈ વધતી જશે. રાત્રિની લંબાઈ ઘટતી જશે, દિવસની લંબાઈ વધતી જશે. રાત્રિની લંબાઈ ઘટતી જશે, દિવસની લંબાઈ વધતી જશે. એટલે એક પોઈન્ટ એવો પાછો આવશે કે જ્યારે દિવસ અને રાત બંને સરખા થઈ ગયા છે. અને એ દિવસ કયો આવશે? તો કે દિવસ આવશે 21 માર્ચ. કયો આવશે? 21 માર્ચ. આ 21 માર્ચનો દિવસ આવ્યો. 21 માર્ચનો દિવસ આવ્યો ને ત્યારે દિવસ અને રાત બંને સરખા થઈ જશે.
અને 21 માર્ચ પછી 22 માર્ચ આવશે ત્યારે ફરીવાર શું થશે તો કે સૂર્ય છે એ ઉત્તરમાં પહોંચી ગયો છે. ક્યાં પહોંચી ગયો છે? ઉત્તરમાં પહોંચી ગયો છે. અને ઉત્તરમાં પહોંચશે એટલે હવે શું થશે તો કે દિવસની લંબાઈ છે એ વધતી જશે, દિવસની લંબાઈ વધતી જશે અને રાત્રિની લંબાઈ ઘટતી જશે. દિવસની લંબાઈ વધતી જશે, રાત્રિની લંબાઈ ઘટતી જશે. એટલે દિવસની લંબાઈ 21 જૂન પહોંચશે ત્યારે દિવસની લંબાઈ મેક્સિમમ થઈ જશે. એટલે કે સૌથી લાંબો દિવસ થઈ જશે. કેટલો? સૌથી લાંબો દિવસ થઈ જશે 21 જૂન. કઈ જગ્યાએ? ઉત્તર ગોળાર્ધની અંદર. ઉત્તર ગોળાર્ધની અંદર 21 જૂન સૌથી લાંબો હોય તો દક્ષિણ ગોળાર્ધની અંદર સૌથી ટૂંકો દિવસ કયો હશે? 21 જૂન. કયો હશે? 21 જૂન. કારણ કે 21 જૂનના રોજ સૌથી લાંબી રાત્રિ ક્યાં હોય છે? દક્ષિણ ગોળાર્ધમાં. દક્ષિણ ગોળાર્ધમાં હોય છે. કોન્સેપ્ટ ખબર પડે છે ભાઈ? હા કે ના? કોન્સેપ્ટ ક્લિયર થાય છે કે નથી થતો? ખબર પડે છે કે નથી પડતી? આશા રાખું છું તમને ખબર પડતી હશે. રેડી? ક્લિયર વસ્તુ થઈ ગઈ? હવે જુઓ, શિયાળા ઉનાળા ચોમાસા, શિયાળા ઉનાળામાં ખબર પડી ગઈ, ચોમાસું તો પાછા પડતા, બરાબર, એ તો બધી વસ્તુ અલગ જ છે, આગળ મોન્સૂનમાં જોશું. પણ અત્યારે મારે તમને શિયાળા ઉનાળો ખાલી સમજાવવાનો હતો કે ક્યારે શિયાળો થાય, ક્યારે ઉનાળો થાય, ક્યારે ઋતુ પરિવર્તન થાય, શું કામ દિવસ રાત લાંબા ટૂંકા થાય. એક વસ્તુ ખાલી ક્લિયર રાખજો કે દિવસ લાંબા તો ઉનાળો, રાત લાંબી તો શિયાળો, રાત લાંબી તો શિયાળો. રેડી? ખ્યાલ પડે? ખબર પડે છે? આગળ વધીએ. પાક્કું ને? સરસ. ચાલો હવે આગળ વધીએ. આગળ વધતા હવે જુઓ, આગળ વધતા અમારે તમને મિડનાઇટ સન વિશે સમજાવવું છે. નોર્વેમાં અડધી રાત્રે સૂર્ય ઉગે છે. આવું શું કામ થાય છે? તો આપણે વાત કરીએ ને, નોર્વે એટલે ઉત્તર ગોળાર્ધમાં આવ્યું છે. ક્યાં આવ્યું છે? ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. અને નોર્વે 66.5 આવ્યું છે. ક્યાં આવ્યું છે? 66.5 ડિગ્રી ઉપર આવેલું છે. નોર્વે છે એ 66.5 ડિગ્રી ઉપર આવેલું છે. અડધી રાત્રિએ સૂર્ય ઉગે છે. અડધી રાત્રિએ સૂર્ય ઉગે છે તો 6 મહિના ઉગે છે? 6 મહિના નથી ઉગતો ભાઈ. અડધી રાત્રિ, જો કોઈ તમને કીધું હોય કે અડધી રાત્રિએ 6 મહિના સુધી અડધી રાત્રિ એ સૂર્ય ઉગે છે તો વસ્તુ ખોટી છે, ખોટો કોન્સેપ્ટ છે. એક જ દિવસ અડધી રાત્રિએ સૂર્ય ઉગે છે. અને ક્યારે ખબર છે? અને શું કામ ખબર છે? તો એ તારીખ છે 21 જૂન. કઈ તારીખ છે? 21 જૂન. 21 જૂનના રોજ દિવસ એની મેક્સિમમ લંબાઈ ઉપર હોય છે. દિવસ છે એની મેક્સિમમ લંબાઈ ઉપર હોય છે. કઈ જગ્યાએ? તો કે કર્કવૃત ઉપર. કઈ જગ્યાએ? કર્કવૃત. કારણ કે એક્ઝેક્ટ કર્કવૃત ઉપર ચમકે છે. એટલે જ 21 જૂનના રોજ સૂર્યના કિરણો છે અહીંયા કેવો હોય છે? એકદમ ત્રાંસા હોય છે. કેવો હોય છે? એકદમ ત્રાંસા હોય છે. 66.5 ઉપર એકદમ ત્રાંસા હોય છે. એટલે મેં તમને કીધું ને કે દિવસની લંબાઈ વધારે, રાતની લંબાઈ ટૂંકી, દિવસની લંબાઈ વધારે, રાતની લંબાઈ ટૂંકી. યાદ રાખજો. નોર્વેમાં મિડનાઇટ સન, નોર્વેને મિડનાઇટ સન કન્ટ્રી તરીકે ઓળખવામાં આવે. કે નામે ઓળખવામાં છે? મિડનાઇટ સન કન્ટ્રી તરીકે. હવે સમજવું છે કે કેમ નોર્વેને મિડનાઇટ સન કન્ટ્રી તરીકે, એટલે કે અર્ધરાત્રિના સૂર્યના દેશ તરીકે ઓળખવામાં આવે છે. અને કેમ નોર્વેને જ? કેમ ખાલી નોર્વેને જ? તો સમજો કેવું થાય છે. પૃથ્વી છે. હવે પ્રશ્ન એ છે કે 6 મહિના અહીંયા નોર્વે ઉપર દિવસ જ દેખાય છે. અર્ધરાત્રિએ સૂર્ય ઉગે છે ખરો? 6 મહિના? તો જવાબ છે ના. માત્ર ને માત્ર એક દિવસ. કયો દિવસ? એક દિવસ, એટલે કે 21 જૂન. કયો દિવસ? 21 જૂન. આમ તો હું તમને છે ને આપણે જે આગળ જે નકશો હતો એમાં સમજાવીશ તો વધારે ખ્યાલ આવશે. આગળ જતા રહીએ થોડો.
આમાં જ સમજીએ. જો નોર્વે છે ને, નોર્વે 66.5 ઉપર આવેલું છે. શેની ઉપર આવેલું છે? 66.5 ઉપર આવેલું છે. એટલે કે સમજી લો ને, અહીંયા આવેલું છે. આ સમજી લો કે 66.5 છે. નોર્વે છે એ 66.5 ઉપર આવેલું છે. હવે 21 જૂનના રોજ આપણે વાત કરી કે 21 જૂનના રોજ સૂર્ય એક્ઝેક્ટ કર્કવૃત ઉપર હોય, એટલે કે ઉત્તર ગોળાર્ધમાં દિવસની લંબાઈ છે મેક્સિમમ હોય છે. ઉત્તર ગોળાર્ધમાં દિવસની લંબાઈ છે કેવી હોય છે? મેક્સિમમ હોય છે. એનો અર્થ શું થાય? મેક્સિમમ છે એનો મતલબ એમ થાય કે 66.5 છે ને, 66.5 ત્યાં દિવસની લંબાઈ ખૂબ જ વધારે હોય છે. ત્યાં દિવસની લંબાઈ ખૂબ જ વધારે હોય છે. એવું સમજવું તો સમજી શકાય કે 2 કલાકની રાત રહેશે અને 22 કલાકનો દિવસ હશે. કેટલી કલાકનો દિવસ હશે? 22 કલાકનો દિવસ હશે. અર્ધરાત્રિના સૂર્યના દેશ તરીકે શું કામ ઓળખવામાં આવે? કે ભાઈ જો રાતના 12 વાગ્યા છે ને, ત્યાં રાતના 12 વાગ્યા છે ને, ત્યારે આપણે કેમ સૂર્યાસ્ત થતો હોય અથવા સાંજ થતી હોય ત્યારે સૂર્ય હોય, બસ એવી જ પોઝિશન કંઈક રાતના 12 વાગે નોર્વેમાં હશે. રાતના 12 વાગે નોર્વેમાં હશે. આ કારણોસર જ નોર્વેને અર્ધરાત્રિના સૂર્યના દેશ તરીકે ઓળખવામાં આવે છે. અર્ધરાત્રિએ સૂર્યના દેશ તરીકે ઓળખવામાં આવે છે. કોને? નોર્વેને. તો પ્રશ્ન એમ થાય કે કેમ ભાઈ ખાલી નોર્વેને જ અર્ધરાત્રિના સૂર્યના દેશ તરીકે ઓળખવામાં આવે, જ્યારે ત્યાં તો ઘણા બધા દેશ આવેલા છે. કયા દેશ આવેલા છે 66.5 ઉપર? તો 66.5 ઉપર કેનેડા આવેલો છે, રશિયા આવેલો છે, અમેરિકા આવેલો છે, નોર્વે આવેલું છે, ફિનલેન્ડ આવેલું છે. એટલા બધા દેશ છે. તો નોર્વેને જ કેમ? કારણ કે નોર્વે છે ને એ સૌથી સાક્ષર છે. નોર્વે છે એ સૌથી સાક્ષર છે, અને સૌથી સાક્ષર હોવાના નાતે નોર્વે આ બધી શોધ કરી છે. આ બધું જે ફાઇન્ડ કર્યું છે નોર્વેએ કર્યું છે. કેમ ભાઈ આપણે એટલું બધું આવી રીતે થાય છે? કેમ અડધી રાત્રે સૂર્ય ઉગે છે? આવું કોણે ફાઇન્ડ કર્યું? નોર્વેએ કર્યું એના ઓલામાં. એટલે જ નોર્વેને અર્ધરાત્રિના સૂર્યના દેશ તરીકે ઓળખવામાં આવે. બાકી રશિયા, કેનેડા આ બધા દેશોમાં છે એ અર્ધરાત્રિમાં સૂર્ય દેખાય છે. જેમ નીચે આવતો જશે એમ એમની રાતનું પ્રમાણ કેવું થતું જશે? વધતું જશે. કેવું થતું જશે? વધતું જશે. અને 22 ડિસેમ્બર પહોંચશે ત્યારે શું થશે? તો કે ત્યારે એને 22 કલાકની, કેટલી કલાકની? 22 કલાકની રાત હશે અને 2 કલાકનો દિવસ હશે. એટલે કે દિવસમાં અહીંયા ચંદ્ર દેખાતો હશે. દિવસમાં પણ શું દેખાતું હશે? ત્યાં ચંદ્ર દેખાતો હશે. ક્લિયર થાય છે? હવે આગળ વધીને મારે તમને કહેવું છે કે કેમ 6 મહિના દિવસ ને 6 મહિના રાત થાય છે. આમ તો આપણે સમજી ચૂક્યા છીએ, છતાંય કહી દઉં કે કેમ 6 મહિના દિવસ અને 6 મહિના રાત થાય છે. તો સમજો. 21 માર્ચથી 23 સપ્ટેમ્બર શું હોય છે? તો કે સૂર્ય છે ઉત્તરમાં હોય. સૂર્ય ક્યાં હોય છે? ઉત્તરમાં હોય છે. અને સૂર્ય ઉત્તરમાં હોય છે એટલે આપણે સમજ્યા હતા ને, આવો ભાગ આપણે મેં તમને આવી રીતે આમ કરીને કીધું હતું કે એટલો ભાગ છે ત્યાં શું હોય છે? એકલો ને એકલો માત્ર પ્રકાશ હોય છે. એટલે કે 21 માર્ચથી લઈ 23 સપ્ટેમ્બર સુધી ઉત્તર ધ્રુવ ઉપર 24 કલાકનો દિવસ હોય છે. કેટલી કલાકનો દિવસ હોય છે? 24 કલાકનો. જો ઉત્તર ધ્રુવ ઉપર 24 કલાકનો દિવસ હોય તો દક્ષિણ ધ્રુવ ઉપર 24 કલાક શું હશે? તો દક્ષિણ ધ્રુવ ઉપર 24 કલાક રાત્રિ હશે. શું હશે? 24 કલાક રાત્રિ હશે. એ જ રીતે 24 સપ્ટેમ્બરથી 20 માર્ચ ટૂંકમાં એક દિવસ વધારો ઘટાડ્યો છે. 24 સપ્ટેમ્બરથી 20 માર્ચ વચ્ચે શું હશે? તો કે 24 સપ્ટેમ્બરથી 20 માર્ચ વચ્ચે દક્ષિણ ધ્રુવમાં 6 મહિનાનો દિવસ હશે, જ્યારે ઉત્તર ધ્રુવમાં 6 મહિનાની શું હશે? રાત્રિ હશે. 6 મહિના દિવસ હશે, 6 મહિના રાત્રિ હશે. કઈ જગ્યાએ? તો કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. ખબર પડે છે? ખ્યાલ આવે છે? આમ તો ખબર પડી જાય કે 24 સપ્ટેમ્બરથી 20 માર્ચ અથવા તો 23 સપ્ટેમ્બરથી 21 માર્ચ સૂર્યના કિરણો ક્યાં હોય? તો કે દક્ષિણમાં હોય. ક્યાં હોય? દક્ષિણમાં. તો દક્ષિણ ધ્રુવ ઉપર શું હશે? દિવસ હશે. અને 21 માર્ચથી 23 સપ્ટેમ્બર સૂર્યના કિરણો ક્યાં હોય? તો કે ઉત્તરમાં હોય. એનો મતલબ કે ઉત્તર ગોળાર્ધમાં શું હશે? દિવસ. ત્યારે ઉત્તર ગોળાર્ધમાં દિવસ હશે. સિમ્પલ છે, સરળ છે, સહેલું છે, આવડે. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? હા કે ના?
પાક્કું? તો આવતા લેક્ચરમાં આજના લેક્ચર પૂરતું આપણે એટલું રાખીએ. હવે આવતા લેક્ચરની અંદર આગળનો ટોપિક એટલે કે પૃથ્વીની આંતરિક સંરચના ચાલુ થશે. પણ પૃથ્વીની આંતરિક સંરચના એમ કાંઈ ચાલુ થોડી કરાય, એના બેક ટોપિક કોણ ભણશે? પૃથ્વીની ગતિઓ ભણતા પહેલાં આપણે અક્ષાંશ રેખાંશ ભણ્યા, એ જ રીતે પૃથ્વીની આંતરિક સંરચના ભણતા પહેલાં ઘણા બધા સિદ્ધાંતો સમજવાના છે. પૃથ્વીની ભૂગર્ભિક રચના સમજવાની છે, બધા કાળ જોવાના છે, મેસોઝોઇક, પેલિયોઝોઇક, બરાબર, પ્રી એરા, આ બધું એરા, એપોક, આ બધા વિશે ચર્ચા કરવાની છે. આ ઉપરાંત ખંડ કઈ રીતે બન્યા, ટેટ્રાહેડલથી લઈ કોબર સુધી, આ બધા જે વૈજ્ઞાનિકો છે, ખગોળશાસ્ત્રીઓ છે, ભૂગોળશાસ્ત્રીઓ છે, એ લોકોએ જે સિદ્ધાંતો આપ્યા છે એ સિદ્ધાંત વિશે ચર્ચા કરવી છે. એની પછી પૃથ્વીની આંતરિક સંરચના ચાલુ થાય. કારણ કે પૃથ્વીની આંતરિક સંરચના સમજવા માટે પૃથ્વીનો ભૂતકાળ તો સમજવો પડે ને ભાઈ, કે પૃથ્વી છે બની છે કેમ. આંતરિક સંરચના તો ક્યારે સમજશું? જ્યારે એ સમજશું કે પૃથ્વી બની છે કઈ રીતે, અને પૃથ્વી કઈ રીતે બની છે, કોણે કોણે શું સિદ્ધાંત આપ્યા છે, કોણે કોણે શું સાબિતી આપી છે, એની પછી પૃથ્વીની અંદર પેટાળમાં જશું. પૃથ્વીના પેટાળ પછી ઉપર વાયુમંડળમાં જશું. એટલી ચર્ચા છે. હવે આપણે આવતા લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક, નવા સિદ્ધાંત સાથે મળશું. ત્યાં સુધી એટલું રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.